જો રામની માં હોય તોય ભલે, એ કૃષ્ણની માં હોય તોય ભલે, કોઈ સમ્રાટની માં હોય તોય ભલે, એ માં તો માં છે સાહેબ. જો અવસર મળ્યો હોય માની સેવા કરવાનો, ભગવાને અવસર અપાવ્યો હોય સાહેબ, તો એ મા બાપની સેવા કરી લેજો. એના ગયા પછી પસ્તાવા સિવાય કાંઈ નહીં વધે. અને યાદ રાખજો, જેટલી માને સુખી થાય એટલી સુખી કરજો. જેની માં દુખી હશે એ દીકરાનો અધિકાર નરકમાં પણ નથી. યાદ રાખજો, જેની મા બાપ, જેની માં દુખી હશે એ દીકરાનો અધિકાર નરકમાં પણ નહીં રહે. અરે નરક પણ એને ધક્કો મારશે. જે પ્રેમ કૃષ્ણને રડાવે, જે પ્રેમ માટે બ્રહ્મને રડવું પડે, એ માનો પ્રેમ છે. પછી ગરીબની માં હોય તોય ભલે, સમ્રાટની માં હોય તોય ભલે, ઝૂંપડામાં રહેનારી માં હોય તોય ભલે. એક ગરીબ માં પોતાને એક જ દીકરો, જોજો પતિનું મૃત્યુ થયું, એ દીકરાને મોટો કર્યો. 5 વર્ષનો દીકરો થયો એટલે દીકરાનો જન્મ દિવસ આવ્યો. જે મુંજાવર છે બેટા, એને તું પગે લાગી લે એટલે આપણા ગરીબનો જન્મ દિવસ ઉજવાઈ જાય. પણ એ ફરીદ નામના સંત હતા, બનેલી ઘટના છે. એને જલેબી બહુ ભાવતી હતી એટલે મજૂરી કરી કરીને આ ગરીબ માએ જે 5-5 રૂપિયા ભેગા કર્યા ને, એની 5 રૂપિયાની જલેબી લીધી, દીકરાને નવડાવ્યો, એક હાથમાં જલેબીનું પડીકું લઈ અને સંતના પગમાં પડીકું જલેબીનું મૂક્યું. બાપુ, આજ મારા દીકરાનો જન્મ દિવસ છે, તમને પગે લાગી લઈએ, આમાંથી જલેબી થોડીક તમે ખાઈ લ્યો એટલે અમારો ગરીબનો જન્મ દિવસ ઉજવાઈ જાય. આમાં અને ત્યારે એ સંતે કહ્યું, દીકરી હું જલેબી ખાઈ તો લઉં, પણ આજ મારે રોજા છે. કે આજ મારે રોજા છે, આજ મારે જલેબી ન ખવાય. અને જોજો જલેબીની પડીકું માએ લઈ લીધું, એ આંખમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યા. ત્યારે આ સંતે કહ્યું કે માં કેમ રોવા માંડી, માં કેમ રડી પડી? અને ત્યારે ગરીબ માં કહે છે કે અમારા ગરીબના નસીબે ગરીબ હોય. આજ મારા દીકરાનો જન્મ દિવસ અને તમારે રોજા. અને ત્યારે આ સંતે કહ્યું, લાય બેટા જલેબી ખાઈ જાઓ. નહીં બાપુ, તમારું વ્રત તૂટશે. અરે મારું વ્રત ભલે તૂટે, પણ જો તારું દિલ દુભાણું તો મારો ઠાકર એમાં રાજી નહીં થાય. ભલે મારું વ્રત તૂટે પણ તારું દિલ ન દુભાવવું જોઈએ. આજે માં છે છત્રપતિ શિવાજીની માં જીજાબાઈ. જેથી જીજાબાઈ મૃત્યુ પામ્યા તેથી 6 મહિનાનું છોકરું રોવે એમ શિવાજી રડી પીડા. અને કોઈએ કીધું કે મહારાજ તમે તો ધીરજ રાખો. અને ત્યારે શિવાજીએ કીધું કે મને મહારાજ શિવાજી ઘણા કહે, છત્રપતિ શિવાજી મને ઘણા કહે, પણ મારા માથા ઉપર હાથ મૂકીને મને શિવો કેનારી આજ મને છોડીને જતી રહી. દુનિયામાં આપણું સન્માન થતું હોય, દુનિયા આપણને ભાઈ ભાઈ કરીને બોલાવતી હોય, પણ ઘરે જાવ અને માં જે તુકારો આપે ને સાહેબ, આ તુકારો નવખંડ ધરતીમાં નહીં મળે. યાદ રાખજો. એટલે તો કવિ બોટાદ કરે, કવિતા લખી છે, હે પ્રભુ ના રે પ્રેમ તળી પોતળી રેલો, એ જગથી જુદેરી એની જાત જો જનની જોડ શકે નહીં. વિનંતી કરે છે, આ મોતીડું પોરવાય તો પોરવી લેજો સાહેબ. મા બાપ ગયા પછી પસ્તાવા સિવાય કશું નહીં રહે. ઈ હોય એની હાજરી હોય ત્યારે કદાચ આપણને ન એ ગંગાના નીર તો વધે ગંગાના
એક સરખો છે એના પ્રેમનો પ્રવાહ જનની જોડ શકે. જે પ્રેમ કૃષ્ણને રડાવે, જે પ્રેમ રામને રડાવે, દ્વારકાના રાજમહેલમાં જોજો રૂક્ષ્મણી ભગવાનને જગાડવા માટે રાય સોનાની નગરી હતી અને તકિયો ભીંજાયેલો હોય ને ત્યારે રૂક્ષ્મણીને ખબર પડી જાય અને ભગવાનને જઈને પૂછે પ્રભુ આજ યશોદા યાદ આવી. આખી રાત ભગવાન દ્વારકાના મહેલમાં રડે. ઈ માનો પ્રેમ જો બ્રહ્મને રડાવતો હોય પછી કૃષ્ણની માં હોય તોય ભલે, રામની માં કૌશલ્યા હોય તોય ભલે, અને મારી તમારી એક ગરીબની જનેતા હોય તોય ભલે, ઈ માં તો માં જ. અને તમે ઈચ્છતા હોય તમારા સંતાનો તમારી સેવા કરે, અવસર મેં કીધું ને મોતી પોરવાય તો પોરવી લેજો. એટલે તો સંત પુનિતે ગાયું છે સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, જેવું કરો એવું ભરો. એ ભાવના ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. જોજો અવસર મળ્યો હોય માતા પિતાની સેવા કરવાનો સાહેબ. આજ માં યશોદા પૃથ્વી ભણશે બધારો, બધાન ભણશે બાપ, પણ માં તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા. જ્યાં લગી મળી નહીં માં ત્યાં લગી પરમેશ્વર પશુ થયો, જાયો જશોદાનો પછી કાન કહેવાનો કાગડા. કવિ કાગે લખ્યું છે કે જ્યાં લગી માં ન મળી ને ત્યાં લગી નરસિંહ થઈને આવવું પડ્યું, કશ્યપ થઈને આવવું પડ્યું, વરાહ થઈને આવવું પડ્યું. કારણ કે માં ન મળી, કારણ કે ભગવાનને જન્મ દેવા પહેલા માની ઉત્પત્તિ. અરે રામને જન્મ